જિલ્લાની ત્રાટક ઓવરલોડ રેતી ભરેલા 8 હાઈવા ઝડપાયા. કરજણ એસડીએમ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, લાખોનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં નર્મદા નદીના પટમાંથી મોટા પાયે થતા રેતીના ગેરકાયદેસર વહન અને ઓવરલોડિંગ સામે તંત્રે લાલાંક કરી છે. કરજણ એસડીએમ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન શિનોર માલસદ માર્ગ પરથી ઓવરલોડ રેતી ભરેલા 8 હાઈવા ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શિનોર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. તપાસ દરમિયાન ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલી હોવાનું જણાતા કુલ 8 જેટલા હાઈવા સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. હાલમાં તમામ 8 હાઈવાને સુરક્ષિત સ્થળે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રિપોર્ટર રવિ સૈયદ, વડોદરા.